જય માતાજી દોસ્તો, સવારની શરૂઆત થઈ ગઈ આપણી તાલપત્રા ખોલવાથી। રાજુલા ગિરિરાજમાં આપણે 8:15 પહોંચી ગયા હતા। ભેગા એવા સીધી ગાડી લગાવીને આપણે ખોલી નાખવાનું છે તાલપત્રો ખોલીને જો આ બોક્સ ભરીને આપણે આવ્યા હતા। હવે ભાગ્ય નાસ્તો કરવા આપણે જવાનું છે વણેલા ગાંઠિયા ખાવા। એટલે પહોંચી જાય વણેલા ગાંઠિયા ખાવા આપણે પહોંચી જાય। એક જ દુકાન આપણે રોજ ખાવા આવીએ વણેલા ગાંઠિયા। રાજુલા આવી એટલે ભાઈ એક જ જગ્યાએ ખાવાના વણેલા ગાંઠિયા ખાલી કરીને આપણે ખાઈને આવ્યા હતા। આપણી ગાડી ખાલી થઈ ગઈ એટલે આપણે આવી જાય ઈંદોડા બાયપાસ આપણે ઓર્ડરની રાહ જોતા હતા। ઓર્ડર આવે તો આપણે ભરવાની છે। પછી આવી ગયો 3 વાગે ઓર્ડર કે મોરીમાં ભાઈ ગાડી જવા ગયો એટલે 3 વાગે આપણે પહોંચી જાય મોરીમાં। 3 વાગે મોરીમાં આપણે પહોંચીને બેઠા તાલપત્રા નાખીને ત્યાં આવ્યા લખાભાઈને વટવાનું જ ભરવાનું હતું। મેં તો હાર વ્યા જઈ ગઈ। પછી એની ગાડી સાઈડમાંથી મારી ગાડી ભરવાનું ચાલુ થઈ ગઈ હતી। આ જે છે એ મોરીનો ગેટ છે। હા, એટલે ઓલી ગાડી દેખાઈ લખાભાઈની ગાડી છે। પછી મારી ગાડી ભરવાની ચાલુ થઈ ગઈ હતી। અડધી ભરાઈ જતી, અડધી બાકી હતી। મજૂર કંઈ મને લઈ જતી, એ જો નથી હાય કરે છે, જો બે આંગળી બતાડે છે। હવે એ શું કહેવા માંગે? પછી ભરીને એવા ડીઝલ નાખવા 12,000નું ડીઝલ નાખ્યું। 12,000નું ડીઝલ નાખીને સીધા આપણે ખાઈ પીને નીકળી ગયા। સીધા પગી ગયા ઝાગધર, કે કોઈ લખાભાઈ આપણી વાહે છે એટલે એની વાટે આપણે વાટ જોતા હતા। કેનનું લઈ લીધું પાણી ભરી લઈ 5 લીટરનું, એટલે ગમે ત્યાં એરિયામાં ઘૂસી જાય, ગમે ત્યાં તો પાણી હોય તો સારું પડે। હા, જો આપણું કેન ભરવાનું ચાલુ થઈ ગયું। બાપા તરફ પાનમાં ચા પાણી પીધા। ચા પાણી પીને લખાભાઈએ બેધવા 20 માવા। આ પગી ગયા ભાવનગર બાયપાસમાં। ભાવનગર આ વર્તેજવાળો રોડ છે, જ્યાં અમિત શાહ આવવાના છે। એટલે જ્યાં ચા પાણી પી અને યુરિયાની ડોલ નાખી દીધી। યુરિયા નહોતું આપણી ગાડીમાં। હા, જો પછી અડધું 50% કામ છું તો મંડપનું, કે 50% કામ કંઈક રાતમાં થઈ જાય। પછી લખાભાઈને બહુ ઝાઝા ટાઈમ પછી મળ્યા હતા કે હવાણું ઉપર વાતોના ફાંકા મારીને બે ગોટે વળી ગયા હતા। એની વાતો કાંઈ ખોટે નહીં કે આપણી વાતો ખોટે નહીં। એ કે મારે એક ગાડી છે તો આપણે કંઈ 2 ગાડી છે મારે, એ વાતો કરતાં એકાબીજા ચા પીતા અમદાવાદ પહોંચી જવાનું છે। જવાબ આપીએ લખાભાઈને મેં પૂછ્યું, લખાભાઈ ગાડી લોકલ હલાય કે ઓરંગા બહાર હલાય? લખાભાઈ કે બધા ભાઈ પૈસા કમાય તો બહાર રાખો કે, એટલે આપણે વિચારશું હવે બહાર રાખવાનું। આ લખાભાઈની ગાડી જ્યાંથી પગી જાવ પ્લાન્ટમાં વટવા સીધા પગીને બિલ આપણે આપી દીધું। સાહેબે એમ કીધું ભાઈ 10 વાગ્યા લગન હોઈ જાઓ, 10 વાગ્યા પછી બોલાવશો એટલે વહી આવજો। એટલે પેપર દઈને આપણે સીધા એવા ગાડીએ। તો આ પ્લાન્ટ છે, મને ત્યાં સુધી નવા આ પ્લાન્ટમાં વિડીયો ઉતારવાની મનાઈ જ હોય, વિડીયો ઉતારવા દેતા। જાણે હું કોઈક જોઈન્ટ કંઈક નવીન કાંક કરી નાખશે। એટલે બધાને રામ રામને મળીશું પાછા નવા વ્લોગમાં।